ગુડ મોર્નિંગ. તો આજે ડિટોક્સ વોટરમાં હું લેમન ફ્લેવરનું પી રહી છું. મેં ઓવરનાઇટ સોક કર્યા હતા લેમન એમ્પ્ટી સ્ટમક ડિટોક્સ વોટર, અને રાત્રે મગ પલાળવાના ભૂલાઈ ગયા એટલે નો આલુ પોહા પ્લસ 1 કપ ચા, 1 ગ્લાસ ચા દૂધ, અને 11 વાગે કર્યા છે મેં સૂર્ય નમસ્કાર, એટલે નાસ્તાની 3 કલાક પછી. આજે મેં ખાલી 5 સૂર્ય નમસ્કાર કર્યા છે. તો સૂર્ય નમસ્કાર પછી હું લંચમાં આ લઈશ. એકચ્યુઅલી મેં શ્રી માટે બનાવ્યા છે મેથીના થેપલા, અને મને બહુ ભાવે છે, પણ ડેઈલી જો ભાવતું ખાવા મળશું તો વેઇટ લોસમાં રિઝલ્ટ નહીં મળે, એટલા માટે હવે હું આ ખાઈશ. અને બીજું શું છે કે લેટ બી થઈ ગયું છે, જો 3 તો વાગી ગયા છે, એટલે હવે અત્યારે ખાઈશ. મારે એકચ્યુઅલી ઓનલાઈન ઓર્ડર હતા તો બધાને ફોટો મોકલવાથી આનું સુવડાવવામાં લેટ થઈ ગયું, તો એટલા માટે આ ખાઈ લઈશ. અને આજે ઓર્ડર છે કહી દઉં, 3380 વાળી બેડશીટ છે, હું 2500માં આપું છું. અમદાવાદ જવાની છે. પછી આ બેડશીટની એમઆરપી તો જુઓ 990, અને અંદરની એમઆરપી તો 1900. આ 990, પણ આ 790માં જવાની છે વડોદરા. અને આ છે, આના 2 ગ્રાહક છે, વડોદરા અને આણંદ માટે છે 1 પીસ. એટલે તો હું મારા માટે થેપલું બનાવી લઉં છું, પણ તેલ નહીં નાખું, અને એક આટલું જ ઘી નાખી દઉં છું. અને આ જુઓ ઘઉંનું થેપલું થશે, બરાબર, પણ હું ખાઈ લઈશ કેમ કે અત્યારે વાગ્યા છે 4:30. તો શ્રી આવે છે એટલે મેં શ્રી ધ્યાનુએ અમે લોકોએ ચા નાસ્તો કર્યો. મારી એઝ યુઝ્યુઅલ ડેઈલીનો જે આ ફિક્સ રૂટીન છે. 6:30 થયા છે અને બહુ ભૂખ લાગી ગઈ છે, એટલે હું ખાઈ લઉં છું એક કેળું રો બનાના. અને ડિનરમાં મેં બનાવ્યા છે મારા માટે મસાલા ઓટ્સ, કેમ કે મને ભાવે પણ છે, અને રિયલી મસાલા ઓટ્સનું એવું સરસ રિઝલ્ટ મળે છે. અને ધ્યાન રાખજો કે ડિનર પછી ફટાફટ સૂવા ટ્રાય કરજો, એટલે રાત્રે તમારે કશું ખાવું ના પડે, તો એના કારણે તમને વેઇટ લોસમાં બહુ સરસ રિઝલ્ટ મળશે. અને કશી ક્વેરી હોય તો કોમેન્ટ કરજો. બાય, મળશું નવા બ્લોગમાં.